आओ प्रभु का वचन हम पढ़ेंगे પરમેશ્વરનું વચન આપણે વાંચીશું अभी के ध्यान के लिए। અત્યારના ધ્યાન માટે पहला पतरस 2 अध्याय, પહેલો પત્રસ 2 અધ્યાય उसका 9 वचन। એનું 9 વચન। फर्स्ट पीटर चैप्टर 2 वर्स 9, પહેલો પિત્તર 2 अध्याय 2 અધ્યાય એનું उसका 9 9 वचन। એનું 9 વચન। पहला पतरस 2:9। પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો। आमीन। हेलो हेलो। हेलो। अभी हिंदी में भी पढ़ेंगे। હવે હિન્દીમાં પણ વાંચીશું। पर तुम एक चुना हुआ वंश और राजपदधारी, याजकों का समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो। आमीन। આમેન। आइए हम प्रार्थना करें। આવો આપણે પ્રાર્થના કરીએ। हमारे प्यार करने वाले परमेश्वर, અમારા પ્રેમ કરનાર ઈશ્વર, हम आपका धन्यवाद देते हैं। અમે તમારો ધન્યવાદ કરીએ છીએ। प्रभु, પ્રભુ, आपका सत्य वचन તમારું સત્ય વચન एक एक जन के हृदय में कार्य करे। એક એક વ્યક્તિના હૃદયમાં કાર્ય કરે। यीशु मसीह के नाम से बुद्धि खुल जाए। યેશુ મસીહના નામમાં બુદ્ધિ ખુલી જાય। पिता, પિતા, हमारे बीच में तेरा नाम महिमा पाए। અમારી વચમાં તમારું નામ ઊંચું ઉઠાવવામાં આવે। हमारी विनती को ग्रहण करें। અમારી વિનંતીને ગ્રહણ કરો। यीशु मसीह के पवित्र नाम से मांगते हैं। યેશુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ। आमीन। આમેન। अभी ध्यान देंगे। હવે ध्यान આપીશું। पहला पतरस 2 का 9 वचन हम पढ़ रहे हैं। પહેલો પત્રસ 2 નું 9 વચન આપણે વાંચી રહ્યા છીએ। ये वचन આ વચન विश्वासी भाई बहनों के लिए लिखा गया है। આ વિશ્વાસી ભાઈ બહેનો માટે લખવામાં આવ્યું છે। जिनका उद्धार हो गया है, જેમનું તારણ થઈ ગયું છે उनको એમને परमेश्वर का प्रेरित पतरस एक चिट्ठी लिख रहा है। પ્રભુનો દાસ પત્રસ એક પત્ર લખે છે। उनको बोलता है, એમને કહે છે परमेश्वर के आत्मा ने आपको कुछ नाम दिए हैं। પરમેશ્વરના આત્માએ તમને કંઈક નામ આપ્યા છે। विश्वासी भाई बहनों को, વિશ્વાસી ભાઈ બહેનોને, प्रभु के दास दासियों को પ્રભુના દાસ અને દાસીઓને कुछ नाम दिया गया है। કંઈક નામ આપવામાં આવ્યું છે। तो हम उसको एक एक करके देखेंगे। આપણે એ નામોને એક એક કરીને વાંચીશું। सबसे पहली बात है, સૌથી પહેલી વાત છે तुम एक चुना हुआ वंश। તમે એક પસંદ કરેલી કોમ છો। हिंदी में लिखा है, तुम एक चुना हुआ वंश। હિન્દીમાં લખેલું છે તમે એક પસંદ કરેલી કોમ છો। फिर नंबर 1 है, પછી નંબર 1 છે। तो दूसरा नंबर क्या है? બીજો નંબર શું છે? राजपदधारी, રાજપદધારી, यानी राज करने वाले राजा। એનો અર્થ છે રાજ કરનારા રાજાઓ। पहला नाम चुना हुआ वंश दिया गया है। પહેલું નામ પસંદ કરેલું વંશ આપવામાં આવ્યું છે। आपको मालूम वंश किसको बोलते हैं? તમને ખબર છે વંશ કોને કહેવાય? जैसे हमारा उदाहरण के लिए જેમ આપણે શીખવાડવા માટે हमारा रतन भाई है, આપણા રતનભાઈ છે, उनका बेटा काजू भाई है, એમનો દીકરો કાજુભાઈ છે, वो उनकी वंश है। એ એમનો વંશ કહેવાય। ये बात आप समझना। આ વાતને તમે સમજજો। हम चुना हुआ वंश है। આપણે પસંદ કરેલું વંશ છે। वंश क्यों बोला है? એને જાતિ કેમ કહેવામાં આવી છે? क्योंकि बाप के बीज से बेटा उत्पन्न होता है। કેમ કે બાપના બીજમાંથી દીકરો ઉત્પન્ન થાય છે। ऐसा परमेश्वर का सत्य वचन का बीज हमारे पास आया। એવું સત્ય વચનનું બીજ આપણી પાસે આવ્યું। सत्य वचन का बीज हमारे कानों के द्वारा हमारे हृदय में गया। સત્ય વચનના બીજ આપણા કાનો દ્વારા હૃદયમાં ગયું।
हमने उस वचन को ग्रहण किया, આપણે એ વચનને ગ્રહણ કર્યું, तब हम परमेश्वर के द्वारा जन्म पा लिया। ત્યારે આપણે પરમેશ્વર દ્વારા જન્મ લીધો। पहला पतरस उसका 1 अध्याय उसका 23 वचन, પહેલો પત્રસ એનો 1 અધ્યાય એનું 23 વચન। फर्स्ट पीटर चैप्टर 1 वर्स 23। કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશી દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પૂર્વજન્મ આપવામાં આવ્યો છે। हाँ, क्योंकि तुमने नासवा नहीं पर अविनाशी बीज से परमेश्वर के जीवते और सदा ठहरने वाले वचन के द्वारा नया जन्म पाया है। यहाँ भी लिखा है અહીંયા પણ લખેલું છે, तुमने नाशवान नहीं, તમે નાશવાન નહીં, अविनाशी અવિનાશી परमेश्वर के बीज से પરમેશ્વરના બીજ દ્વારા जो सदा रहने वाला है જે કાયમ રહેનાર છે, नया जन्म पाया है। નવો જન્મ પામ્યા છો। तो परमेश्वर का वचन का बीज પરમેશ્વરના વચનનું બીજ जब हमारे मन में आया, જ્યારે આપણા હૃદયમાં આવ્યું, हमने इसको ग्रहण किया, આપણે વચનને ગ્રહણ કર્યું, तब हम बन गए परमेश्वर की संतान। ત્યારે આપણને પરમેશ્વરના બાળકો બનવાનો અધિકાર મળ્યો। यूहन्ना 1:12 में लिखा है, યોહાન 1:12 માં લખેલું છે, जॉन चैप्टर 1 वर्स 12, यूहन्ना 1:12 યોહાન 1:12 उधर में लिखा है, ત્યાં લખેલું છે, जितनों ने उसे ग्रहण किया, જેટલાઓએ તેઓને સ્વીકાર્યા છે, उसको ग्रहण करने का मतलब એમને ગ્રહણ કરવાનો અર્થ છે प्रभु यीशु को ग्रहण किया, પ્રભુ યેશુને સ્વીકાર્યા છે, उनको परमेश्वर का पुत्र होने का अधिकार दिया। એમને પરમેશ્વરના દીકરા બનવાનો અધિકાર મળ્યો છે। आमीन। આમેન। इसलिए हम क्या बन गए? એટલા માટે આપણે શું બની ગયા? परमेश्वर का संतान बन गए। પરમેશ્વરના બાળકો બની ગયા। अभी पौलुस प्रेरित क्या कहते हैं? અત્યારે પ્રભુનો દાસ પૌલુસ શું કહે છે? अब से तुम विदेशी और मुसाफिर ना रहे, હવે તમે વિદેશી અને મુસાફિર નથી રહ્યા, पवित्र लोगों के संगी स्वदेशी પવિત્ર લોકોની સાથે સ્વદેશી और परमेश्वर के घराने के हो गए। પરમેશ્વરના પરિવારના તમે થઈ ગયા છો। यह वचन इफिसिया 2:19 में लिखा है। આ વચન ઇફિસિયો 2:19 માં લખેલું છે। ये पूरे वचन हमको क्या बताते हैं? આ દરેક વચન આપણને શું દર્શાવે છે? हम परमेश्वर की वंश बन गए। આપણે પરમેશ્વરની પસંદ કરેલી જાતિ બની ગયા છે। हालेलुया। હાલેલુયા। परमेश्वर का वंश, પરમેશ્વરની જાતિ, चुना हुआ वंश। પસંદ કરેલી જાતિ। अभी આમેન। तो पहली बात हमें क्या नाम दिया गया? પહેલી વાત આપણને શું નામ આપવામાં આવ્યું? तुम चुना हुआ वंश। તમે પસંદ કરેલી જાતિ છો। बात समझ में है? વાત સમજણ પડે છે? दूसरी बात हमने क्या पढ़ा है? બીજી વાત આપણે શું વાંચ્યું છે? राज पदधारी, રાજપદને ધારણ કરનારા, यानी राज करने वाले राजा। રાજ કરનારા રાજાઓ। हमारा प्रभु यीशु આપણા પ્રભુ યેશુ राजाओं का राजा है। રાજાઓનો રાજા છે। जितने भी जगत में राजा है, જેટલા પણ આ જગતમાં રાજા છે, सबके ऊपर राज करने वाला राजाओं का राजा। બધા ઉપર રાજ કરનારો રાજાનો રાજા। समझ रहे हैं आप? સમજી રહ્યા છો તમે? सबसे पहले हमारे प्रभु का राज था। સૌથી પહેલા આપણા પ્રભુનું રાજ હતું। स्वर्ग और पृथ्वी का सारा राज उनका था। સ્વર્ગ અને પૃથ્વીનું બધું રાજ્ય એમનું હતું। इस पृथ्वी में આ પૃથ્વી પર परमेश्वर ने पहले मनुष्य को भी राजा बनाकर रखा था, પહેલા માણસને પણ પરમેશ્વરે રાજા બનાવીને રાખ્યો હતો। लेकिन उसने परमेश्वर के विरुद्ध पाप कर दिया, પણ એ માણસે પરમેશ્વરના વિરોધમાં પાપ કર્યું, इसलिए उनका राज छीना गया। એટલા માટે એમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું। शैतान का राज आ गया। શૈતાનનું રાજ આવી ગયું। शैतान की बात को हृदय में ग्रहण कर लिया था। શૈતાનની વાતને આ લોકોએ હૃદયમાં રાખી હતી। आदम हवा ने આદમ અને હવાએ परमेश्वर को छोड़ दिया, પરમેશ્વરને છોડી દીધા। शैतान की बात को सांप के द्वारा हृदय में ग्रहण कर लिया। શૈતાનની વાતને હૃદયમાં રાખી, इसलिए उनके हृदय से
रोशनी चले गया, अंधेरा आ गया। એટલે એમના હૃદયમાંથી અંજવાળું જતું રહ્યું અને અંધારું આવી ગયું। सत्य चले गया, झूठ आ गया। સત્ય જતું રહ્યું અને झूठ આવી ગયું। जीवन चले गया, मृत्यु आ गई। જીવન ચાલ્યું ગયું અને મરણ આવ્યું। आशीष गया, श्राप आ गया। આશીષ ગયો અને શ્રાપ આવી ગયો। पाप के कारण પાપના કારણે पूरा गड़बड़ी हो गया। બધો ગરબડ ગોટાળો થઈ ગયો। जितनी भी दुनिया आगे बढ़ी, જેટલી પણ આ દુનિયા આગળ વધી सबके मन में अंधेरा हो गया, બધાના મનમાં અંધારું થયું। झूठ आ गया, જુઠ્ઠું આવી ગયું, मृत्यु आ गया, મરણ આવી ગઈ, शराब पड़ गया। શ્રાપ પડી ગયા। इसलिए એટલા માટે आज से 2024 वर्ष पहले આજથી 2024 વર્ષ પહેલા सृष्टिकर्ता परमेश्वर સૃષ્ટિ નો રચયિતા પરમેશ્વર मनुष्य के रूप में इस पृथ्वी में आया, માણસના રૂપમાં ધરતી પર આવ્યા। जगत का ज्योति बनकर જગતની જ્યોતિ બનીને इस पृथ्वी में चला। આ પૃથ્વી ઉપર ચાલ્યા। उन्होंने कहा, जगत की ज्योति मैं हूँ, એમને કહ્યું કે જગતનું અંજવાળું હું છું। जो मुझ पर विश्वास करेगा वह कभी अंधकार में ना रहेगा। જે મારા ઉપર વિશ્વાસ કરશે ક્યારે પણ અંધકારમાં નહીં ચાલે। जितनों ने उस ज्योति को ग्रहण किया, જેટલાઓએ અંજવાળાને ગ્રહણ કર્યું उनके अंदर ज्योति आ गया, એમના અંદર અંજવાળું આવી ગયું, अंधेरा चले गया। અંધારું જતું રહ્યું। उन्होंने अपना प्राण क्रूस के ऊपर देखा, તેઓએ પોતાનો જીવ ક્રૂસ ઉપર આપીને पूरे जगत को આખા જગતને शैतान से, શૈતાનથી, पाप से, પાપથી, मृत्यु से, મરણથી, शराब से શ્રાપથી आजाद कर दिया આઝાદ કરી દીધા। और परमेश्वर का पुत्र होने का अधिकार हमें दिया। અને પરમેશ્વરના દીકરાઓ બનવાનો આપણને અધિકાર આપ્યો છે। हमको राजा बनने का अधिकार दे दिया है। આપણને રાજા બનવાનો અધિકાર આપ્યો છે। हमारे प्रभु जब इस पृथ्वी में आएंगे, આપણા પ્રભુ જ્યારે આ પૃથ્વી પર પાછા આવશે, हम जिनके मन में प्रभु का राज आ गया है, જેમના હૃદયોમાં પરમેશ્વરનું રાજ આવી ગયું છે, जिनकी बुद्धि खुल गई है, જેમની બુદ્ધિ ખુલી ગઈ છે, जिनको पता चल गया हमारा राजा प्रभु यीशु है, જેમને ખબર પડી ગઈ કે અમારો રાજા તો પ્રભુ યેશુ છે, उनके लिए वो राजाओं का राजा लेने आ रहा है उनको। એમના માટે રાજાઓનો રાજા એવા વ્યક્તિઓને લેવા આવી રહ્યો છે। वो जब स्वर्ग से आ रहा એ है, જ્યારે સ્વર્ગમાંથી આવી રહ્યો છે, हम उनके साथ ऊपर उठा लिए जाएंगे। આપણે એમની સાથે લઈ લેવામાં આવીશું। ध्यान से सुनना। ધ્યાનથી સાંભળજો। फिर 7 वर्ष हम ऊपर रहेंगे, પછી 7 વર્ષ આપણે ઉપર રહીશું, हमारे प्रभु के साथ स्वर्गीय स्थान देखेंगे। પ્રભુની સાથે સ્વર્ગીય સ્થાનોને જોઈશું। फिर उसके बाद हम इस पृथ्वी में आएंगे, પછી આપણે આ પૃથ્વી ઉપર પાછા આવીશું। प्रभु और कलीसिया પ્રભુ અને મંડળી इस पृथ्वी में आकर 1000 वर्ष शैतान को भाग देंगे। પૃથ્વી પર આવીને 1000 વર્ષ માટે શૈતાનને બાંધી દેશે। तब प्रभु यीशु का राज शुरू होगा इस पृथ्वी में। ત્યારે પ્રભુ યેશુનું રાજ આ પૃથ્વી ઉપર ફરી ચાલુ થશે। फिर राजे होंगे हम, પછી રાજા રહીશું આપણે, कलीसिया। મંડળી। उसमें आप पढ़े लिखे नहीं है तो भी चलेगा, તમે અભણ હશો તો પણ ચાલશે। क्योंकि आपने देखा है ना, भाजपा की सरकार हो या कांग्रेस की हो, वो अपने ही मंत्री लेते हैं। ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, પોતાના જ માણસોને લે છે। इसलिए जब पवित्र सरकार आएगी, शुद्ध सरकार आएगी, तो हम उनके साथ राज करेंगे। તો પવિત્ર અને શુદ્ધ સરકાર આવશે તો આપણે એમની સાથે રાજ કરીશું। हमारा प्रभु राज करेगा 1000 वर्ष। આપણો પ્રભુ 1000 વર્ષ રાજ કરશે। वो है उसका मतलब राजपदधारी। એ છે એનો અર્થ રાજપદ ધારેલા लोग। हम 1000 साल राज करेंगे। આપણે 1000 વર્ષ રાજ કરીશું। भले हम गांव के हैं, ભલે તમે ગામડાના છો, गांव के सरपंच आत्मिक आप ही होंगे, ગામના મુખી આત્મિક તમે જ હોશો, डीएसपी, एसएसपी, एसडीओ आप सब होंगे। એસએસપી ડીએસપી તમે જ હોશો। वो है राज का मतलब। એ છે રાજનો અર્થ। फिर आगे क्या लिखा है? પછી આગળ શું લખેલું છે? राजपदधारी। રાજપદ ધારેલા। तीसरी बात क्या है? ત્રીજી વાત શું છે? याजकों का समाज, याजकों का समाज। યાજકોનો સમાજ।
पहले एक याजकों का समाज होता था, પહેલા એક યાજકોનો સમાજ હતો. वो लेवी गोत्र में जन्म लेना चाहिए, એ લેવી ગોત્રમાં જન્મ લેવો જોઈએ. वही याजक बन सकता था, એ જ યાજક બની શકતો હતો. क्योंकि 12 गोत्रों में से 12 કુળમાંથી एक गोत्र था लेवी गोत्र। એક કુળ હતું લેવી કુળ. पहले वही याजक थे परमेश्वर के मंदिर में, वही सेवा कर सकते थे। પહેલા એ જ લેવી કુળના લોકો યાજક હતા, એ લોકો જ મંદિરમાં સેવા કરી શકતા હતા. लेकिन प्रभु यीशु क्रूस पर प्राण देने के कारण પણ પ્રભુ યેશુએ ક્રૂસ ઉપર જીવ આપવાના કારણે आप और मुझे भी प्रभु के घर में सेवा करने का मौका मिल गया है। તમને અને મને પણ પ્રભુની સેવા કરવાનો મોકો મળી ગયો છે. आपका मन होना चाहिए मुझे प्रभु की सेवा करना है। તમારું મન હોવું જોઈએ કે મારે પ્રભુની સેવા કરવી છે. आप नौकरी करते हुए भी प्रभु की सेवा कर सकते हैं, તમે નોકરી કરતા જઈને પણ પ્રભુની સેવા કરી શકો છો. काम धंधा करते हुए खेती बाड़ी करते हुए भी प्रभु की सेवा कर सकते हैं। કામ ધંધો ખેતીવાડી કરતા જઈને પણ પ્રભુની સેવા કરી શકો છો. उसमें एक बात है, એમાં એક વાત છે, आपके अगुए की अधीनता में कितनी भी सेवा करें, તમે પોતાના અગવાની અધીનતામાં કેટલી પણ સેવા કરો, उसके साथ मिलकर प्रभु का काम करें। એની સાથે મળીને પ્રભુનું કામ કરો. हम सब एक हैं, આપણે બધા એક છે. अपनी मर्जी से चलेंगे तो फेल हो जाएंगे। પોતાની મરજી પ્રમાણે ચાલીશું તો આપણે ફેલ થઈ જઈશું. हर जो दुनिया में महकमा होता है उसमें कोई ना कोई अगुआ होता है। દરેક દુનિયાની અંદર જે પણ પક્ષો છે એમાં એક આગેવાન હોય છે. उदाहरण के तौर पर बैंक में एक मैनेजर है, દાખલા તરીકે બેંકમાં એક મેનેજર હોય છે. होता है कि नहीं होता? હોય છે કે નહીં? किधर भी आप काम करें, કોઈ પણ જગ્યાએ તમે કામ કરો, ठेकेदार होता है। એક મકરદમ હોય છે. ऐसा कलीसिया में भी प्रभु ने अगुए को रखा है। મંડળીની અંદર પ્રભુએ પોતાના આગેવાનને ઊભો કર્યો છે. वो आपको प्रभु का रास्ता बताता है, એ તમને પ્રભુના માર્ગો બતાવે છે. सेवा कैसे करना है। સેવા કેવી રીતે કરવાની છે. उदाहरण, દાખલા તરીકે सैमुअल जवान लड़का था, સેમ્યુએલ જુવાન છોકરો હતો, प्रभु के घर में रह रहा था। પ્રભુના ઘરમાં રહેતો હતો. उनके मम्मी पापा ने प्रभु की सेवा के लिए दे दिया था, એમના મા બાપે એમને સેવા માટે આપી દીધા હતા. तो भी उनको प्रैक्टिकल नहीं था। તો પણ એમને એટલો અનુભવ નતો. फिर उनको एली याजक ने भेद की बात बताया। ત્યારે પરમેશ્વરના દાસ એલી યાજકે એમને ઊંડાણની વાત કહી. उनको बोला था, એમને કહ્યું હતું, जब तुझे आवाज प्रभु बुलाएगा तो आप बोलना, हे यहोवा बोल, तेरा दास सुनता है। એમને કહ્યું હતું કે જ્યારે તું અવાજને સાંભળે તો અવાજ સાંભળીને કહેજે કે હે યહોવા, તારો દાસ અહીંયા છે. क्योंकि उनको पता नहीं चल रहा था प्रभु की आवाज है या एली याजक की आवाज है। કેમ કે એને સમુએલને ખબર નહોતી પડતી હતી કે આ પ્રભુનો અવાજ છે કે પછી એલી યાજકનો અવાજ છે. बुजुर्ग सेवकों को समझा दिया, ઉંમરલાયક સેવકે એને સમજાવી દીધો. फिर उसको समझ में आ गया। પછી એને સમજણ પડી ગઈ. इसलिए वचन कहता है, हे नवयुक्तों, એટલા માટે વચન કહે છે, હે નવયુવાનો, तुम पराचीनों के अधीन रहो। તમે પૂર્વજોના અધીન રહો. शैतान तो ये नहीं चाहता શૈતાન તો એવું નથી ચાહતો कि हम एक साथ चले, अधीनता आज्ञाकारिता में रहे। આપણે એક સાથે ચાલીએ અને આજ્ઞાની અધીનતામાં રહીએ. वो तो हमको भड़काएगा, એ તો આપણને ભડકાવશે. हम भड़के जाए। આપણે ભટકી જઈએ. हम बोले मैं भी कुछ हूँ, આપણે તો એમ કહેવાનું અમે પણ કંઈક છે, मैं सब कुछ कर सकता હું हूँ, બધું જ કરી શકું છું. लेकिन वो गड़बड़ी होगा। પણ એ ગોટાળો થશે. उस बात को भी ध्यान में रखना है। આ વાતોને પણ તમે ધ્યાન આપજો. इसलिए प्रभु ने हमें याजक बनने का मौका दिया है। એટલા માટે પ્રભુએ આપણને યાજક બનવાનો મોકો આપ્યો છે. बहन लोग भी प्रभु के घर में सेवा कर सकते हैं। બહેન લોકો પણ પ્રભુના ઘરમાં સેવા કરી શકે છે. सेवा करने का मन होना चाहिए। સેવા કરવાનું મન હોવું જોઈએ. घर का काम कर लिया, बच्चों को देख लिया, वही काफी नहीं है। ઘરનું કામ કરી દીધું, બાળકો ઉપર ध्यान આપ્યું, એ એકલું જ કામ નથી. वो तो सभी काम करते એ हैं। તો બધા જ કરે છે. फिर आपको मोल लेकर क्यों खरीदा गया है? તમને કિંમત ચૂકવીને કેમ વેચાતા લેવામાં આવ્યા? आपको प्रभु ने लहू देकर क्यों मोल लिया है? તમને પ્રભુએ પોતાનું લોહી આપીને કેમ વેચાતા લીધા? आप घर का काम करते हैं તમે ઘરનું કામ કરતા રહો. तो बच्चे पालना भी सेवा है, છોકરા પાળવાની પણ સેવા છે. पालते रहो। તમે પાળતા રહો. कंपनी में काम करना भी सेवा है, કંપનીની અંદર નોકરી કરવી એ પણ સેવા છે. वो तुम्हारे शरीर की सेवा है, એ તમારા શરીરની સેવા છે. वो आत्मा की सेवा नहीं એ है। આત્માની સેવા નથી. प्रभु के लिए क्या कर रहे हो? પ્રભુ માટે શું કરી રહ્યા છો? अपना काम छोड़ते हुए, પોતાનું કામ છોડતા જઈને प्रभु की उपस्थिति में बैठते हुए, પ્રભુની ઉપસ્થિતિમાં
બેસતા જઈને, प्रभु की आवाज सुनते हुए પ્રભુનો અવાજ સાંભળતા જઈને प्रभु के काम में शामिल होना है। પ્રભુના કામોમાં આપણે ભેળા થવાનું છે। प्रभु के नाम की स्तुति हो। પ્રભુના પવિત્ર નામનો મહિમા થાવ। हम याजक हैं। આપણે યાજક છે। फिर પછી चौथी बात क्या है? ચોથી વાત શું છે? पवित्र लोग। हमारा नाम है पवित्र लोग। આપણું નામ છે પવિત્ર લોકો। हम तो पापी लोग थे। આપણે તો પાપી હતા। पाप कभी मिट नहीं सकता था। પાપ ક્યારે પણ ખતમ નથી થઈ શકવાનો હતો। हम कभी भी पवित्र लोग बन नहीं सकते थे। આપણે ક્યારે પણ પવિત્ર લોકો નતા બની શકવાના। लेकिन परमेश्वर जब मनुष्य बनकर आया है, પણ પરમેશ્વર જ્યારે મનુષ્ય બનીને આવ્યા, उनके पवित्र लहू से हमको धो दिया गया। એમના પવિત્ર લોહીથી આપણને ધોઈ નાખવામાં આવ્યા। हमारे पाप के दाग मिटा दिए गए। આપણા પાપોના દાગાઓને મટાડી દેવામાં આવ્યા। इसलिए वचन में लिखा है, એટલા માટે વચનમાં લખેલું છે। पहला यूहन्ना 1:7 में लिखा है, પહેલો યોહાન 1:7 प्रभु यीशु मसीह का लहू પ્રભુ યેશુ મસીહનું લોહી सारे पापों से शुद्ध कर देता है। તમામ પાપોથી આપણને શુદ્ધ કરે છે। और रोमियो की पत्री में पौलुस लिखते हैं, રોમિયોના પત્રમાં પ્રભુનો દાસ પૌલુસ લખે છે, 5:9 वचन में लिखते हैं, 5:9 વચનમાં લખે છે, उसके लहू से तुम धर्मी ठहराए गए। તેના લોહીથી તમે ધર્મી ઠરાવવામાં આવ્યા છો। मुझे सुनने वाले प्रिय भाइयों बहनों, મને સાંભળનાર પ્રિય ભાઈ અને બહેનો, हम बहुत बुरे लोग थे। આપણે ઘણા ભૂંડા લોકો હતા। हम पापी लोग थे। આપણે પાપી હતા। हम व्यभिचारी, कातल और नशेबाज लोग थे। આપણે વ્યભિચારી, ખૂની અને ભૂંડા લોકો હતા। प्रभु का अनुग्रह हम पर हुआ। પરમેશ્વરનો અનુગ્રહ આપણા ઉપર થયો। उसके पवित्र लहू के ऊपर विश्वास करने से એના પવિત્ર લોહી પર વિશ્વાસ કરવાથી हम पवित्र किए गए। આપણને પવિત્ર કરવામાં આવ્યા છે। इसलिए हमारा नाम पवित्र लोग रख दिया है। એટલા માટે આપણું નામ પવિત્ર લોકો રાખવામાં આવ્યું। हालेलुया। હાલેલુયા। पवित्र लोग, પવિત્ર લોકો, वो हमें नाम दिया गया है। એ આપણને નામ આપવામાં આવ્યું છે। नंबर 5 क्या है? નંબર 5 શું છે? पढ़िए, पहला पत्रस 2:9। परमेश्वर की निज प्रजा हो। 5वीं बात क्या है? પાંચમી વાત શું છે? परमेश्वर की निज प्रजा। પરમેશ્વરની ખાસ જાતિ। आमीन। આમેન। अभी उदाहरण के लिए હવે તમને શીખવાડવા માટે हमारा दीपक भाई प्रभु के दास मरकज से नजदीक रहता है, तो वो इनको बात बोलते हैं, ये फिर आपको बोलते हैं। આપણા દીપકભાઈ પ્રભુના દાસ મરકુસની પાસે રહે છે, તો જે મરકુસ સાહેબ દીપકભાઈને કહે છે એ તમને કહેવામાં આવે છે। उदाहरण, આ શીખવાડવા માટે परमेश्वर पूरे शहर को छोड़कर मूसा को पहाड़ में बुला लिया। પરમેશ્વરે ઘણો इसराइलियों को ઇઝરાયલીઓને છોડીને પોતાના દાસ મૂસાને પહાડ પર બોલાવ્યો। अकेले को बुलाया। એકલાને બોલાવ્યો। प्रभु उनसे बातें किया। પ્રભુ એમની સાથે વાતો કરી। तब इसराइल लोग क्या समझते थे? ત્યારે ઇઝરાયલીઓ શું સમજતા હતા? मूसा प्रभु की खास व्यक्ति है। મૂસા પરમેશ્વરનો ખાસ વ્યક્તિ છે। समझने के लिए સમજવા માટે हमको कौन सा नाम दिया है? આપણને કયું નામ આપવામાં આવ્યું છે? परमेश्वर की निज प्रजा, પરમેશ્વરની ખાસ જાતિ, परमेश्वर को जानने वाले, પરમેશ્વરને ઓળખનારા, परमेश्वर से भेंट करवाने वाले। પરમેશ્વરની સાથે મેળ કરાવનારા। आपको दुखी, लाचार, भटका हुआ व्यक्ति पूछ रहा है, તમને દુખી, ભટકતો, લાચાર વ્યક્તિ પૂછી રહ્યો છે, हमें परमेश्वर चाहिए भाई। અમને પરમેશ્વર જોઈએ છે ભાઈ। आप क्या बोलने वाले होना चाहिए? તમારે શું કહેનાર બનવાનું છે? आपको कहीं जाने की जरूरत नहीं। તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી। आपको परमेश्वर से मैं भेंट करवाऊंगा, તમને હું પરમેશ્વરની સાથે મુલાકાત કરાવીશ, क्योंकि मैं उसका खास चुना हुआ हूँ। હું એમનો ખાસ પસંદ કરેલો છું। मैं उसकी खास प्रजा हूँ। હું એમની ખાસ પસંદ કરેલી જાતિ છું। ये दिलेरी हमारे अंदर रहना है। આ ઉમંગ આપણી અંદર હોવો જોઈએ। ये नहीं बोलना है आपको एड्रेस देते हैं अहमदाबाद चले जाओ। એવું નહીં કહેવાનું કે હું તમને સરનામું આપું છું, તમે અમદાવાદ જતા રહેજો। भैया बैठो,
એમને કહેવાનું ભાઈ તમે અહીંયા બેસો, मैं आपके लिए समय निकालता हूँ, હું તમારા માટે સમય કાઢું છું, आप मेरे घर में आओ, તમે મારા ઘરમાં આવો, मैं आपके घर में आ सकता हूँ, હું તમારા ઘરમાં આવી શકીશ, मैं आपका परमेश्वर से भेंट करवा सकता हूँ, હું તમારી મુલાકાત પરમેશ્વરની સાથે કરાવી શકું, क्योंकि मैंने उसको जान लिया है, કેમ કે मैं પરમેશ્વરને જાણી લીધો છે, मैंने सत्य को ढूंढ लिया है। मैं सत्यને ખોળી લીધું છે। शमरिया की स्त्री क्या बोल रही है? સામરિયાની સ્ત્રી શું કહે છે? ओ भाइयों बहनों, ઓ ભાઈઓ અને બહેનો, ओ चलो मेरे साथ, તમે મારી સાથે આવો, मैंने एक मनुष्य को ढूंढ लिया है મેં એક વ્યક્તિને ખોળી લીધો છે, जिसने मेरे पाप मुझे बता दिए, જેને મારા પાપો મને કહી દીધા છે, वो पाप बताया नहीं, मेरे पाप मिटा दिए। એને મારા પાપ માત્ર કીધા નથી પણ એને મારા પાપોને ધોઈ નાખ્યા છે, जीवन परिवर्तन कर दिया है। મારા જીવનને બદલી નાખ્યું છે। चलो मेरे साथ, તમે મારી સાથે ચાલો, मैं आपको भेंट करवाती हूँ। હું તમારી મુલાકાત એની સાથે કરાવું। ये है इसका मतलब। આ છે એનો અર્થ। क्या आप शमरी स्त्री की तरह ऐसा गवाही दे पाएंगे? શું તમે સામરી સ્ત્રીની જેમ આવી સાક્ષી આપી શકશો? चलो मेरे साथ, તમે મારી સાથે ચાલો, मैं आपको परमेश्वर से भेंट करवाती हूँ। હું તમને પરમેશ્વરની સાથે મુલાકાત કરાવું છું। चलो मेरे साथ। તમે મારી સાથે આવો। आप क्या बोलेंगे? આપણે શું કહીશું? हमारा तो उधर काम न की है, અમારું તો વડોદરામાં કામ નક્કી છે, तू बाहर में जा, તમે ખાડામાં જાઓ। मैं थोड़ी जा सकता हूँ। હું કઈ મારો કામ ધંધો રખડાવે થોડી फिर જાઉં। आप कौन सी प्रजा है? તો પછી તમે કઈ પ્રજા છો? अरे एक पापी जन का भेंट कराने के लिए आपके पास समय नहीं, એક પાપી વ્યક્તિને પરમેશ્વરની સાથે મેળાપ કરાવવાનો તમારી પાસે સમય वो નથી। हमारा मजदूरी चले जाएगा। આપણી મજૂરી જતી રહેશે। ऐसा नहीं है। આવું નથી હોતું। आपका मन रहे, તમારું મન હંમેશા તૈયાર રહે। चाहे आप एक दिन का 1000 रुपया कमाते हैं, ભલે તમે એક દિવસનો 1000 રૂપિયા કમાતા હોય, आपके पास कोई आ रहा है दुखी भटका हुआ, જો તમારી પાસે કોઈ દુખી અને ભટકેલું વ્યક્તિ આવતું હોય, आप उसको कवर करें તમે એને પકડો। आपकी वचनों के द्वारा, તમારા મોઢેથી પરમેશ્વરના નીકળતા વચનો દ્વારા उसके जीवन में शांति आ जाए। એના જીવનમાં શાંતિ આવી જાય। वो है निज प्रजा। એ છે ખાસ જાતિ। आमीन। આમેન। परमेश्वर के नजदीक रहने वाली जाति, પરમેશ્વરની નજીક રહેનારી જાતિ, उसकी बात सुनने वाली जाति। એની વાતોને સાંભળનાર જાતિ। ध्यान दीजिए, ધ્યાન આપો। पतरस प्रेरित क्या बोलता है? પ્રભુનો દાસ પત્રસ શું કહે છે? तुम चुना हुआ वंश, તમે પસંદ કરેલું જાતિ છો। उसका प्रजाति में शब्द वो अच्छी तरह पढ़ो क्या? गुजराती में पहला पत्रस 2 का 9। તમે પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક, बस तुम चुना हुआ वंश, તમે પસંદ કરેલી જાતિ છો। नंबर 1। નંબર 1। नंबर 2, 2 નંબર राजपदधारी, રાજ પદધારી, यानी राज करने वाले। રાજ કરનારા લોકો। इधर ध्यान दीजिए, इधर ध्यान दे, આ બધું ધ્યાન આપો। राज करने वाले। રાજ કરનારા લોકો। नंबर 3, નંબર 3 याजकों का समाज, યાજકોનો સમાજ, परमेश्वर के घर में सेवा करने वाले। પરમેશ્વરના પરિવારમાં સેવા કરનારા। नंबर 4, 4 નંબર पवित्र लोग। પવિત્ર લોકો। नंबर 5, 5 નંબર उसकी निज प्रजा। એની ખાસ જાતિ। ये सब नाम हमें दिया गया है। આ બધા નામ આપણને આપવામાં આવ્યા છે। कलीसिया को नाम दिया गया है, મંડળીને નામ આપવામાં આવ્યું છે। आगे कलीसिया का काम दिया गया है। આગળ મંડળીનું કામ આપવામાં આવ્યું છે। प्रभु की मर्जी है तो फिर हम काम हमको क्या मिला है? પ્રભુની मर्जी है तो आपको बताएंगे। પ્રભુની મરજી હશે તો અમે તમને આગળ બતાવીશું को काम आगे क्या दिया गया है? કે મંડળીને કામ શું આપવામાં આવ્યું છે। आइए सिर झुकाएं। આવો માથા નમાવીએ। प्यारे प्रभु, પ્રિય પ્રભુ, हम आपका धन्यवाद देते हैं। અમે તમારો ધન્યવાદ આપીએ છીએ। आगे के समय में तेरे हाथ में सौंपते हैं। આગળના સમયને તમારા હાથમાં સોંપીએ છીએ। तू हमारी अगुवाई कर, તમે અમારી અગुवाई કરો, विनती को ग्रहण कर। વિનંતીને ગ્રહણ કરો। यीशु मसीह के पवित्र नाम से मांगते हैं, યેશુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ। आमीन। આમેન।